દિનચર્યા એટલે ડેઇલી રૂટીન, દરરોજ જે કરવાનું છે એ કામ. તો એમાં દશવિધ પાપ કર્મ બતાવેલા છે, જેને ત્યાજવાનું છે, એવોઇડ કરવાનું છે. શારીરિક, માનસિક અને વાચિક એ 10 પ્રકારના પાપ કર્મો બતાવેલા છે, જેમાં અહીંયા આપણે જે ઉપર હમણાં વાત કરી એમાંથી મોટાભાગનાનો સમાવેશ થઈ જાય છે. તો આચાર્ય વાગ્ભટ દ્વારા કહેવામાં આવેલું છે કે હિંસાસ્તે યન્યથા કામમ પૈશુન્યમ પરુષાનૃતે સંભિન્નાલાપમ વ્યાપાદમ અભિત્યામ દ્રગ્વિપર્યયમ પાપમ કર્મેતિ દશધા કાય વાગ મનસૈસ્ત્યજેત. તો જે પહેલાં 3 છે એ શારીરિક પાપકર્મ છે, જેમાં હિંસા કરવી, ચોરી કરવી, વ્યભિચાર કરવો એ શારીરિક પાપકર્મ ગણાવેલા છે. જ્યારે એ પછીના છે બીજા, હમણાં જ આપણે વાત કરી કે પૈશુન્યમ એટલે કે કોઈની ચાડી ચુગલી ન કરવી, નિંદા ન કરવી, એ વાચિક પાપકર્મ છે. પરુષાનૃતિ, પરુષ એટલે કઠોર વચનો કહેવા. કોઈને આપણે કઠોર વચન કહીએ તો સ્વાભાવિક છે કે એને દુઃખ થવાનું જ છે. અનૃત એટલે અસત્ય ભાષણ. હમણાં જ આપણે આગળ જોયું કે સત્ય બોલવું જોઈએ, સત્યના રાહ ઉપર ચાલવું જોઈએ. તો અનૃત અસત્ય ભાષણ એ પણ પાપકર્મ છે, વાચિક પ્રકારનું પાપકર્મ ગણાવેલું છે. અને સંભિન્ના લાપમ એટલે કે અસંબદ્ધ બોલવું, સંબંધ વિનાનું, જ્યાં જે ન બોલવાનું હોય તે બોલવું, તો એ પણ એક પ્રકારનું પાપકર્મ જ છે. તો આપણા શાસ્ત્રોમાં કીધું છે કે શબ્દ બ્રહ્મ, એને બ્રહ્મની ઉપમા આપેલી છે. તો એનો બહુ જોઈ વિચારી સમજીને વાણી ઉચ્ચારવી જોઈએ, બોલવી જોઈએ. એટલા માટે 4 પ્રકારના આ વાચિક પાપકર્મ બતાવેલા છે. અને છેલ્લે મન, તો મનમાં પણ વ્યાપાદમ અભિધ્યામ દ્રગ વિપર્યમ, તો દ્વેષ ભાવ રાખવો કોઈના પ્રત્યે, કોઈની ઈર્ષા કરવી, કોઈના પ્રત્યે ગેરસમજ, ખોટો વહેમ રાખવો, તો આ બધા માનસિક પાપકર્મો છે. તો આનો આચાર્યએ દિનચર્યામાં સમાવેશ કરેલો છે. દિનચર્યા એટલે આપણે દરરોજ આનો અભ્યાસ કરવાનો છે કે મારા દૈનિક વર્તનમાં ક્યાંય આ પ્રકારનું કોઈ પણ પાપકર્મ ન થઈ જાય. તો મિત્રો, આયુર્વેદનું જે પહેલું પ્રયોજન છે એ છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ. એટલે કે આયુર્વેદ એવું ઈચ્છે છે કે લોકો બીમાર જ ન પડે. તો બીમાર ન પડે તો જીવનની રહેણી કરણી કેવી હોવી જોઈએ, એના માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યા બતાવેલા છે.